Hello students, welcome to Easy Learning Classes with Jatin sir. આજના લેક્ચરમાં આપણે જોવાનું છે ચેપ્ટર નંબર 5 ભાગીદારનો પેઢીમાં પ્રવેશ. બરાબર છે. આ ચેપ્ટર જે છે એ સેક્શન F માં તમને 8 માર્ક્સનો દાખલો આપે છે. એક નહીં, બે દાખલા આપે છે. બરાબર છે. બોર્ડમાં સેક્શન F માં કુલ 5 પ્રશ્ન હશે. એ 5 માંથી તમારે કોઈ પણ 3 પ્રશ્નોને અટેમ્પ્ટ કરવાના રહેશે. જેમાંથી ભાગીદારના પ્રવેશના બે સમ હશે, નિવૃત્તિમાંથી એક દાખલો હશે અને ભાગ 2 ચેપ્ટર 1 એટલે કે શેર મૂડીમાંથી બે દાખલા હશે. કુલ 5 દાખલામાંથી કોઈ પણ 3 દાખલા તમારે અટેમ્પ્ટ કરવાના રહેશે. બરાબર છે. તો ભાગીદારનો પ્રવેશ ચેપ્ટર આપણે ચાલુ કરીએ એના માટે આપણે 6 વસ્તુ શીખવાની રહેશે. બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતું, એના પછી ભાગીદારોના મૂડી ખાતા અથવા ચાલુ ખાતા, રોકડ અને બેંક ખાતું, પાઘડીનો હવાલો, ત્યાગનું પ્રમાણ અને નવું પાકું સરવૈયું. આટલી વસ્તુ આપણે શીખવાની રહેશે. બરાબર છે. ફરી વખત છે જ્યારે ભાગીદારનો પેઢીમાં પ્રવેશ થાય છે, અચ્છા એના પહેલા એક માર્કના પ્રશ્નો આપણે ડિસ્કસ કરી લઈએ. આ ચેપ્ટરમાંથી તમને એવું પૂછી શકે કે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવાના કારણો જણાવો. એક માર્કના પ્રશ્ન તરીકે નવા ભાગીદારને પેઢીમાં પ્રવેશ આપવાના કારણો જણાવો. નવા ભાગીદારને લાવવા માટે પહેલું કારણ હોઈ શકે વધારે મૂડીની જરૂરિયાત. બીજું, સંચાલનમાં જે જૂના ભાગીદાર છે સંચાલનમાં નવા ભાગીદારની જરૂર હોવાથી લાવવામાં આવે છે, એટલે કે સંચાલન શક્તિનો અભાવ છે. બરાબર છે. જેટલા ભાગીદાર છે એ પહોંચી વળતા નથી એટલે નવા ભાગીદારને લાવવો પડે છે. યા તો કોઈ એવો ધંધો છે કે જેમાં કોઈ કુશળ કર્મચારીની જરૂર છે, જેને આપણે પગાર પર રાખવાને બદલે ભાગીદાર બનાવવો વધારે યોગ્ય છે. જેમાં કોઈ ટેકનિકલ નોલેજની જરૂર છે અથવા બહુ સ્કિલની જરૂર છે, કુશળ કર્મચારીની જરૂર છે. તો એવા જે એમ્પ્લોયી છે, એવા જે આપણો કર્મચારી છે, એ કર્મચારીને ભાગીદાર બનાવો. અથવા તો ધંધામાં જોખમનું પ્રમાણ વધારે છે, નુકસાન જવાની શક્યતા વધારે હોઈ શકે, તો એક નવો ભાગીદાર હોવાથી એ નુકસાન અથવા તો એ જે લોસ છે એને વહેંચણી કરવા માટે નવા ભાગીદારને આપણે ધંધામાં લાવી શકીએ. બરાબર છે. તો નવા ભાગીદારને લાવવાના કારણોમાં પહેલું કારણ હોઈ શકે આપણે વધુ મૂડીની જરૂરિયાત. બીજું, સંચાલન શક્તિનો અભાવ છે એટલે નવો ભાગીદાર લાવવો પડે છે. ત્રીજું કારણ હોઈ શકે કે ધંધામાં જોખમ વધારે છે, જોખમની વહેંચણી થઈ જાય એટલા માટે. અને ચોથું, કોઈ કુશળ કર્મચારીની જરૂર હોવાથી એ કર્મચારીને આપણે ભાગીદાર બનાવી રહ્યા છે. બરાબર. ચાલો, તો પહેલું આપણે આજના લેક્ચરમાં આપણે બે વસ્તુ શીખીશું: પુનઃ મૂલ્યાંકન ખાતું અને પેઢીનું નવું પાકું સર્વે. બરાબર છે. ફરી એક વખત કહું છું, આ જે બે વસ્તુ આપણે કરવા જઈ રહ્યા છે, પુનઃ મૂલ્યાંકન ખાતું અને નવું પાકું સર્વે, ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6 બંને માટે કામમાં લાગે એવું છે. બરાબર છે. પુનઃ મૂલ્યાંકન ખાતું એટલે શું એ સમજી લો. પહેલા જે ખાતું આપણે બનાવીએ છીએ એનો ઉદ્દેશ શું છે? તો તમને ખ્યાલ હશે કે આપણે જે પાકું સર્વે બનાવીએ છીએ, બરાબર છે, પેઢીનું જે પાકું સર્વે છે, નવા ભાગીદારના પ્રવેશ પહેલા, એટલે કે જૂનું પાકું સર્વે આપણા શબ્દમાં કહીએ તો એને કહેવાય ચોપડે કિંમત. બરાબર છે. એમાં અલગ અલગ પ્રકારની મિલકતો હશે, એમાં અલગ અલગ પ્રકારની જવાબદારી હશે, પણ એ બધી જ મિલકત અને જવાબદારી આપણી ચોપડે કિંમત પર છે. જ્યારે એ બધી એની બીજી કિંમત પણ હોય, એટલે કે બજાર કિંમત હોય. તમને ખ્યાલ હશે, તમને આખા સ્ટોકનું ઉદાહરણ આપું. આખા સ્ટોકમાં આપણે ચોપડે કિંમત પણ હોય છે અને બજાર કિંમત પણ હોય છે. બરાબર છે. ફાઇન. એ તમને જસ્ટ ઉદાહરણ આપ્યું. એવી જ રીતે દરેક મિલકતોની ચોપડે અને બજાર કિંમત હોય. એવી જ રીતે જવાબદારીની ચોપડે અને બજાર કિંમત હોય. તો જ્યારે નવો ભાગીદાર ધંધામાં પ્રવેશ કરે છે એ પહેલા આપણે દરેક મિલકત અને જવાબદારીને શું કરવાનું છે? ચોપડે કિંમતથી બજાર કિંમતમાં ફેરવવાનું છે. ફરી વખત કહું છું, પુનઃ મૂલ્યાંકન કરવું એટલે શું? શબ્દનો મતલબ સમજો. પુનઃ મૂલ્યાંકન એટલે કે આપણે આપણા પાકા સરવૈયાને ચોપડે કિંમતથી બજાર કિંમતમાં રૂપાંતર કરી રહ્યા છે.
આ રૂપાંતર કરવાથી શક્ય છે કે મિલકતમાં આપણી ચોપડે કિંમત કરતા બજાર કિંમતમાં વધારે પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. એવી જ રીતે જવાબદારી વધુ પણ હોઈ શકે, ઓછી પણ હોઈ શકે. બરાબર છે? તો આ વસ્તુને આપણે કહીએ છીએ પુનઃ મૂલ્યાંકન ખાતું. શબ્દનો જે મતલબ છે એ તમે સમજી લો. મિલકત અને જવાબદારીનું ફરી મૂલ્યાંકન કરવું. ફરી એટલે આપણી પાસે જે જૂનું પાકું સરવૈયું છે એમાં બધી ચોપડે કિંમત છે. એ બધી ચોપડે કિંમતને આપણે ફેરવવી છે શામાં? બજાર કિંમતમાં ફેરવવી છે. હવે બજાર કિંમતમાં જ્યારે આપણે ફેરવીએ છીએ તો શક્ય છે કે આપણને અમુકમાં ફાયદો પણ થાય, શક્ય છે કે અમુકમાં આપણને નુકસાન પણ થાય. બરાબર છે? આ વસ્તુ કરવા માટેનું તમને એક લોજિક આપો અને એક ટ્રીક આપીશ. લોજિક એવું છે, દાખલા તરીકે આપણી પાસે જમીન છે. જૂના પાકા સરવૈયામાં ચોપડે કિંમત 1 લાખ રૂપિયા છે અને નીચે હવાલામાં તમને રકમ આપી છે કે ભાઈ આ જમીનની કિંમત બજારમાં 1,50,000 રૂપિયા ચાલે છે. બરાબર છે? એટલે જમીનની કિંમતમાં વધારો થયો, આપણને 50,000 રૂપિયાનો ફાયદો થયો. બરાબર છે? આ થોડું લોજિક. એની નોંધણી કેવી રીતે કરવાની? તો હું લખીશ અહીંયા આગળ પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમીન ખાતે 50,000 રૂપિયા. જેટલો આપણને ફાયદો થયો એ રકમ આપણે ત્યાં દર્શાવી. બરાબર છે? અને નવું પાકું સરવૈયું જે છે એ જે બી ફેરફાર થયા એના સાથેનું આપણે કરવાનું છે. બરાબર છે? એટલે કે જમીન મકાન એટલે કે જમીન 1 લાખ રૂપિયા જૂની કિંમત હતી વત્તા વધારો થયો. કેટલા રૂપિયાનો વધારો થયો બેટા? 50,000 નો. એટલે આ કિંમત તમારી કેટલી થઈ જાય છે હવે? 1,50,000 થી આપણી જમીન જે છે એ નવા પાકા સરવૈયામાં દર્શાવવાની. બરાબર છે? પછી દાખલા તરીકે તમને આપ્યું છે કે આપણી પાસે કોઈ ફર્નિચર છે. ચોપડે કિંમત ફર્નિચરની 30,000 રૂપિયા છે પણ બજારમાં આ ફર્નિચરની કિંમત 22,000 રૂપિયા ચાલે છે. આ ઘટાડો થયો. ઘટાડો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપણે ઉધાર બાજુ પર દર્શાવવાનું. ફર્નિચર ખાતે કેટલો ઘટાડો થયો બેટા? 8,000 રૂપિયાનો. 30,000 ની કિંમત 22,000 રૂપિયા થઈ ગઈ એટલે ઘટાડો થયો. આપણા માટે નુકસાન કહેવાય. બરાબર છે? એટલે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર દર્શાવવાનું. અહીંયા આગળ આપણે લખીશું ફર્નિચર. ફર્નિચરની જૂની કિંમત છે 30,000 રૂપિયા. બાદ કરીશું ઘટાડો 8,000 રૂપિયા અને બહારના ખાનામાં લખીશું આપણે 22,000 રૂપિયા. બરાબર છે? હજી એક વસ્તુ જોઈએ. દાખલા તરીકે આપણને એવું આપ્યું છે કે આપણા જે લેણદારો છે એ 30,000 રૂપિયાના છે ચોપડે કિંમત પર અને હવાલામાં એવું કીધું છે કે લેણદારોમાંથી હવે 5,000 રૂપિયા ચૂકવવાના નથી. બરાબર છે? તમે નક્કી કરો કે આપણા માટે ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય. ફરી વખત કહું છું. આપણા લેણદારો એટલે આપણે જેમને પૈસા ચૂકવવાના છે તે આપણા લેણદારો ચોપડે કિંમત પર જૂના પાકા સરવૈયામાં 30,000 રૂપિયાના છે, 30,000 રૂપિયા. અને હવાલામાં આપણને એવું કહ્યું છે કે એ લેણદારોમાંથી હવે 5,000 રૂપિયા ચૂકવવાના નથી. એનો મતલબ આપણને ફાયદો થયો છે. 5,000 રૂપિયા આપણે ઓછા ચૂકવવાના છે. એટલે આપણે એને લખીશું પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પર લેણદારો ખાતે કેટલા રૂપિયા લખીશું? 5,000 રૂપિયા. મૂડી દેવા બાજુ પર લેણદારો દર્શાવવામાં આવે છે. તો લેણદારોની જૂની કિંમત હતી 30,000 રૂપિયા. બાદ કરવાનો ઘટાડો એમાંથી 5,000 રૂપિયા અને બહારના ખાનામાં આપણે લખીશું 25,000 રૂપિયા. ખ્યાલ આવ્યો તમને? પછી દાખલા તરીકે તમને આપ્યું છે કે દેવાદારો. દેવાદારો આપણી પાસે 50,000 રૂપિયાના છે. એમાંથી એમને ઘાલખાદ અનામત ઓલરેડી બાદ કરી છે 2,000 રૂપિયા. એટલે આ દેવાદારો આપણી પાસે કેટલા અત્યારે છે? 48,000 રૂપિયાના છે. આ રકમ તમને જૂના પાકા સર્વેમાં આપેલી છે. સમજો મારી વાત. આ તમને દર્શાવવા માટે મેં અહીંયા લખ્યું છે પણ આ જૂના પાકા સર્વેમાં આપી છે. આ નવી રકમ નથી. હવે નીચે હવાલામાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કુલ ઘાલખાદ અનામત જે છે એ 3,000 રૂપિયાની રાખવાની છે. બરાબર છે? કેટલા રૂપિયાની રાખવી છે? કુલ ઘાલખાદ અનામત 3,000 રૂપિયા રાખવી એવું તમને હવાલામાં કીધું છે. તો આપણી પાસે હાલ જૂના પાકા સર્વેમાં ઘાલખાદ કેટલી છે બેટા? 2,000 છે
અને એમણે હવાલામાં શું કીધું, આપણે કુલ કેટલી રાખવાની છે, 3000 રૂપિયા. તો નવા પાકા સરવાળામાં આપણે 50000 માંથી 3000 બાદ કરીને 47000 રૂપિયા બહારના ખાનામાં લખીશું. ખ્યાલ આવ્યો? બરાબર છે. હવે આ 2000 થી 3000 રૂપિયા થવા ઘાલખાદ અનામતમાં એ આપણા માટે ફાયદો કહેવાય કે નુકસાન કહેવાય, એ તમે નક્કી કરો. શું કહેવાશે બેટા? એક પ્રકારનું આપણા માટે નુકસાન કહેવાય. બરાબર છે. થયું નથી પણ ભવિષ્યમાં થઈ શકે છે. ઘાલખાદ અનામત એટલે મારે એટલા પૈસા સાઈડ પર મૂકવા પડશે. શાના માટે? કે જે ભવિષ્યમાં ઘાલખાદ થઈ શકે છે એના સામે જોગવાઈ કરવી પડશે. બરાબર છે. પહેલા મારા 2000 રૂપિયા સાઈડ પર પડેલા હતા ઘાલખાદ અનામત માટે. હવે એવું કહે છે કે 3000 રૂપિયા તમે સાઈડ પર રાખી દો. એટલે મારે 1000 રૂપિયા એમાં ઉમેરવા પડશે. બરાબર. જે ભવિષ્યમાં કદાચ મને નુકસાન થાય, કદાચ મને ઘાલખાદ થાય, તો એ ઘાલખાદ સામે એડજસ્ટ કરવા માટે મારે એ પૈસા સાઈડ પર મૂકવાના છે. તો આ ઘાલખાદ અનામતમાં જે 1000 રૂપિયા આપણે વધારાનો ઉમેરો કર્યો એ આપણા માટે એક પ્રકારનો ખર્ચ કહેવાય. એટલે આપણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર બાજુ પર લખીશું ઘાલખાદ અનામત 1000 રૂપિયા. સમજ પડી? સર 3000 રૂપિયા નહીં લખાય? ના, આપણે 2000 ની ઘાલખાદ અનામત તો ઓલરેડી હતી, એમાં 1000 રૂપિયાનો જ ઉમેરો કર્યો છે, એટલા માટે 1000 રૂપિયાથી અહીંયા આગળ લખ્યું આપણે. બરાબર છે. એવી જ રીતે ઘાલખાદ અનામતમાં કદાચ ઘટાડો થાય કે 3000 રૂપિયા જૂના પાકા સર્વેમાં આપેલી છે અને હવાલામાં એવું કીધું કે હવે ઘાલખાદ અનામત 1500 રૂપિયા રાખી, તો 3000 માંથી આપણે અહીંયા આગળ કેટલા કરી દઈશું? તો કે અહીંયા આગળ 1500 કરી દઈશું. બરાબર છે. અને આ રકમ કેટલી થઈ જશે તમારી? 48500 થઈ જશે. તો ઘાલખાદ અનામત આપણે જમા બાજુ પર લખીશું કેટલા રૂપિયાનો ઘટાડો? 1500 રૂપિયા. ખ્યાલ આવ્યો તમને? આ સમજૂતી માટે બતાવું છું. બરાબર. તમને સમજાવવા માટે બતાવું છું કે ઘાલખાદ અનામતમાં જો વધારો થાય, આપણે પૈસા ઉમેરવાના થાય, તો તમારે ઉધાર બાજુ પર દર્શાવવાનું, અને જો ઘાલખાદ અનામતમાં ઘટાડો થાય તો આપણે જમા બાજુ પર દર્શાવવાનું. 3000 ના 1500 રાખવાના છે, એનો મતલબ 1500 રૂપિયા આપડા ફ્રી થઈ ગયા, 1500 રૂપિયા આપડા ઓછા રોકાશે એમાં, એટલે આપણા માટે ફાયદો છે. બરાબર છે? ક્લિયર થયું? હા. તો આ રીતે તમે જોઈ શકો છો કે જમીનમાં આપણને ફાયદો થયો છે, લેણદારોમાં ફાયદો થયો છે, અહીંયા આગળ ઘાલખાદ અનામતમાં ફાયદો થયો છે, ફર્નિચરમાં નુકસાન થયું છે. સર કન્ફ્યુઝન છે, ક્યારે જમા બાજુ પર લખવું, ક્યારે ઉધાર બાજુ પર લખવું, સમજ નથી આવતી. મિલકતોને લખવી કે જવાબદારીઓને લખવી, કન્ફ્યુઝન છે. એક ટ્રીક કહી દો. અત્યાર સુધી આપણે લોજિક પર વાત કરી. લોજિક પ્રમાણે શું વાત કરી કે ભાઈ જમીનની કિંમતમાં વધારો થવો, મિલકતની કિંમતમાં વધારો થવો જમા બાજુ પર, મિલકતની કિંમતમાં ઘટાડો થવો ઉધાર બાજુ પર. તમે સિમ્પલ એટલી વસ્તુ યાદ રાખો, વ્યવહાર વાંચીને જવાબદારી છે કે મિલકત છે એ વસ્તુને ધ્યાન પર ના રાખશો. લખવા માટે તમે એવું યાદ રાખો કે મને આ વ્યવહારથી ફાયદો થાય કે નુકસાન થાય છે. જો મને ફાયદો થતો હોય તો તમે જમા બાજુ પર લખો, જો નુકસાન થતું હોય તો ઉધાર બાજુ પર લખો. પછી એ ચાહે મિલકત હોય કે જવાબદારી હોય. આપણે જમીન લખ્યું, મિલકત છે, પણ લેણદારો તો જવાબદારી છે. જમીનની કિંમતમાં વધારો થયો તો આપણે જમા બાજુ પર લખ્યું, પણ લેણદારની કિંમતમાં તો ઘટાડો થયો તો આપણે લખ્યું. પણ બંનેનું કન્ક્લુઝન શું આવે છે? ફાયદો આવે છે. મારી જમીનની કિંમત વધવી, મારી મિલકતની કિંમત વધવી એ મારા માટે ફાયદો છે, પણ મારી જવાબદારી ઓછી થવી એ મારા માટે ફાયદો છે. લેણદારો ઓછા ચૂકવવાના થશે, જવાબદારી ઓછી ચૂકવવાની થશે, કોઈ લોન ઓછી ચૂકવવાની થશે, ઘાલખાદ અનામતમાં ઘટાડો થયો છે. આ બધી જ વસ્તુ આપણા માટે ફાયદો કહેવાય, એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ પર દર્શાવવાનું થશે. એવી જ રીતે આપણી મિલકતમાં કોઈ ઘટાડો થાય તો આપણા માટે નુકસાન કહેવાય. આપણી જવાબદારીમાં વધારો થાય તો ઉધાર બાજુ પર દર્શાવવામાં આવશે. કોઈ ચૂકવવાનો બાકી ખર્ચ જે નોંધવાનો બાકી છે ઉધાર બાજુ પર આવશે. કોઈ મળવાની બાકી આવક છે નોંધવાની બાકી છે જમા બાજુ પર આવશે. એટલે તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે જો આપણને ફાયદો થતો હોય તો જમા બાજુ પર એન્ટ્રી આપવાની છે, અને જો નુકસાન થતું હોય તો ઉધાર બાજુ પર, ચાહે મિલકત હોય કે જવાબદારી હોય. બરાબર છે? ચાલો, તમારા બે કામ એક સાથે થશે. શું થશે? પુનઃ મૂલ્યાંકન પણ બનશે અને તમારું પાકું સર્વે પણ બનશે. સમજી ગયા? દરેક હવાલાની બે અસર હોય અને બંને અસર સાથે જ આપવાની.
આપણે જમીનની કિંમતમાં 50,000 નો વધારો થયો એટલે તમે પુનઃ મૂલ્યાંકનમાં જમા બાજુ પર જઈને 50,000 લખ્યા, તરત જ નવા પાકા શરતમાં જમીન જૂની કિંમત વત્તા વધારો 50,000 1,50,000 બહારના ખાતામાં. એવી જ રીતે એવું કીધું છે ફર્નિચરની કિંમતમાં ઘટાડો થયો. કેટલા રૂપિયાનો થયો? 8,000 રૂપિયાનો. તો 8,000 રૂપિયા આપણે ઉધાર બાજુ પર લખ્યા અને પાકા શરતમાં ફર્નિચરમાંથી ઘટાડો 22,000 રૂપિયા બહારના ખાતામાં લખ્યા. એવી જ રીતે લેણદારોમાં કર્યું આપણે 30,000 ના લેણદારમાંથી 5,000 નો ઘટાડો થયો, 25,000 બહાર લખ્યા, સામે લેણદારો 5,000 નો દર્શાવ્યા. બરાબર છે બેટા? એટલે અહીંયા આગળ તમારી બે વસ્તુ એક સાથે બને છે, પુનઃ મૂલ્યાંકન અને મિલકત લેખા. આ સિવાય તમને જૂના પાકા સરવૈયામાં અમુક રકમ એવી હશે કે જેના પર કોઈ હવાલો નથી. સમજી ગયા? કોઈ હવાલો નથી. એનો મતલબ એવો થયો કે ના તો એમાં વધારો થયો છે ના તો એમાં ઘટાડો થયો છે. આપણને એનાથી કોઈ ફરક પડતો નથી. આપણે એ મિલકત કે જેનામાં કોઈ વધારો ઘટાડો નથી એ મિલકતને સીધી આપણે અહીંયા આગળ લખી દઈશું. બરાબર છે? દાખલા તરીકે યંત્રની કિંમત છે, યંત્રની કિંમત પર કોઈ હવાલો નથી. જૂની કિંમત આપણી યંત્રની સપોઝ 40,000 રૂપિયા હતી તો નવી કિંમત પણ આપણી 40,000 રૂપિયા જ લખવાની રહેશે. આપણને હવાલો આપ્યો હોય તો વધારો અથવા ઘટાડો કરવાનો, ના આપ્યો હોય તો એ કિંમત જેવી છે એવી ને એવી આપણે નવા પાકા સરવાળામાં દર્શાવવાની, ચાહે મિલકત હોય કે ચાહે જવાબદારી હોય. સમજ પડી? ક્લિયર થયું? બરાબર છે. આનાથી થોડા આગળ વધીએ તો જ્યારે બધા જ હવાલાની આપણે અસર આપી દઈએ એના પછી પુનઃ મૂલ્યાંકન ખાતાનો આપણે સરવાળો કરવાનો. એ જમા બાજુનો સરવાળો પણ વધારે હોઈ શકે, ઉધાર બાજુનો પણ વધારે હોઈ શકે. જો જમા બાજુનો સરવાળો વધારે આવે તો એનો મતલબ આપણને ફાયદો થયો. આ ચોપડે કિંમતથી બજાર કિંમતમાં ફેરવવાથી આપણને ફાયદો થયો. આ પુનઃ મૂલ્યાંકન કરવાથી આપણને ફાયદો થયો. બરાબર છે? દાખલા તરીકે 50, 55, 56,500 રૂપિયા છે. એમાંથી આપણે આ કિંમતને બાદ કરીએ એટલે અહીંયા આગળ શું આવશે? ભાગીદારોના મૂડી ખાતે રકમ તમારે લખવાની રહેશે. ભાગીદાર A, ભાગીદાર B, જે તફાવતની રકમ આવે એ ભાગીદાર માટે શું કહેવાય? ફાયદો કહેવાશે. અને એ ફાયદાની રકમ ભાગીદારના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ પર અસર આપવાની રહેશે. શું લખીશું ત્યાં આગળ વિગતમાં? પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો. એવી જ રીતે સમજી ગયા હશો, જો ઉધાર બાજુનો સરવાળો વધારે આવે એટલે કે ખર્ચ વધારે આવે ફાયદા કરતા, તો આપણે અહીંયા આગળ લખીશું ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદાર A, ભાગીદાર B, નુકસાનની કિંમત અને એ નુકસાન જે છે એ ભાગીદારોના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર દર્શાવીશું. વિગતમાં લખવાનું રહેશે પુનઃ મૂલ્યાંકન ખાતાની ખોટ. બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર થઈ? 8 માર્ક્સનો દાખલો ગણતા પહેલા આ બધી વસ્તુ આપણે શીખવી જરૂરી છે. ટોટલ આપણે 6 વસ્તુ શીખવાની છે બેટા. એમાંથી પુનઃ મૂલ્યાંકન ખાતું જે આપણે હમણાં જોયું, નવું પાકું સરવૈયું જે આપણે હમણાં જોયું. બરાબર છે? આ સિવાય ભાગીદારના મૂડી ખાતા અને ચાલુ ખાતા જે આપણે ઓલરેડી શીખી ગયા છે. ચેપ્ટર નંબર 1 માં શીખ્યા, ચેપ્ટર નંબર 2 માં શીખ્યા, એટલે કે વાર્ષિક હિસાબમાં. એ જ મૂડી ખાતા, એ જ ચાલુ ખાતા, એ જ ફોર્મેટ. એમાં ફેરફાર નથી. રોકડ અને બેંક ખાતું બહુ સામાન્ય અને સિમ્પલ વસ્તુ રહેશે, ચિંતાની વાત નથી. હા, મુખ્ય હવાલો હશે આપણો પાઘડીનો હવાલો અને ત્યાગનું પ્રમાણ શોધવું. આ બે વસ્તુ આપણે શીખવાની રહેશે. સૌથી મુખ્ય હવાલો આ દાખલાના અંદર પાઘડીનો હવાલો હશે. હવે પાઘડી સાંભળીને તમને થોડો ક્વેશ્ચન આવશે કે સર આપણે પાઘડી વાળું જે ચેપ્ટર કર્યું શું એ પાઘડીની વાત કરી રહ્યા છો? હા, પાઘડી તો એ જ છે પણ ગણતરી અલગ છે. સમજી ગયા? કેવી રીતે કરવાની એ ભાગ 2 માં સમજાવીશ. અત્યારે ભાગ 1 ચાલી રહ્યો છે. બરાબર છે? આ 6 વસ્તુ પહેલા હું તમને શીખવાડી દઉં, એના પછી આપણે દાખલો ચાલુ કરીશું. બરાબર છે? આ ભાગ 1 છે જેમાં આપણે 2 વસ્તુ શીખ્યા, પુનઃ મૂલ્યાંકન અને નવું પાકું સરવૈયું. ભાગ 2 ના અંદર પાઘડીનો હવાલો અને ત્યાગનું પ્રમાણ અને રોકડ ખાતું શીખીશું. એ પૂરું થયા પછી આપણે દાખલા પર જઈશું. સમજી ગયા? હજુ એક વસ્તુ, તેમ છતાં તમને પુનઃ મૂલ્યાંકન અથવા તો બીજો કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. તમને કોઈ ચેપ્ટર નથી ફાવતું તો એ પણ તમે કમેન્ટમાં નાખી શકો છો. આ વસ્તુનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકો છો. બરાબર છે? ભાગીદારનો પેઢીમાં પ્રવેશ, આટલી વસ્તુ તમારે તૈયાર કરવાની છે. હજુ આ વસ્તુનું તમને શીખવવાની બાકી છે.
પુનઃ મૂલ્યાંકન ખાતું અને નવું પાકું સર્વે. બરાબર છે? ચાલો અહીંયા આગળ એક વસ્તુ મેં લખી છે, અનામતો અને નફાનો હવાલો. એનો મતલબ એવો છે કે જ્યારે નવો ભાગીદાર પેઢીમાં દાખલ થાય છે એ પહેલા આપણી પાસે જે કંઈ બી એકત્રિત નફો થયો છે, જે કંઈ બી અનામતો આપણે ઊભી કરેલી છે આટલા વર્ષોમાં, એમાં નવા ભાગીદારનો કોઈ હક લાગે નહીં. બરાબર છે? એટલે એના પ્રવેશ પહેલા, એના આવતા પહેલા આપણે શું કરીશું, આ જેટલી બી અનામત અને ભંડોળ છે આપણી પાસે, એ બધું જ અનામત અને ભંડોળ જૂના ભાગીદારો પોતાના નફા નુકસાનના પ્રમાણમાં વેચી લેશે. સમજી ગયા? એમનું પ્રમાણ 1:1 હોય તો સરખાઈ સે વેચી લેશે. જે બી પ્રમાણ હશે એ પ્રમાણમાં એ લોકો આટલી વસ્તુ, આટલી જ વસ્તુ, એવું યાદ રાખજો, આ 6 વસ્તુને જ વેચવામાં આવશે. એટલે દરેક દાખલામાં તમને એક બે વસ્તુ આપી હશે આમાંથી. બરાબર છે? સર વેચી તો લઈએ, લખવાની ક્યાં રહેશે? ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ પર વહેંચણી કરીને તમારે લખવાનું. દાખલા તરીકે સામાન્ય અનામત તમને આપી છે 5000 રૂપિયા અને ભાગીદારનું વેચાણનું પ્રમાણ 1:1 છે, તો તમારે મૂડી ખાતામાં જમા બાજુ પર જઈને લખવાનું સામાન્ય અનામત અને ભાગીદાર A ને 2500, ભાગીદાર B ને 2500. ત્રીજું કોલમ પણ હશે, ભાગીદાર C એટલે કે નવો ભાગીદાર, એને કશું આપવાનું નથી. એને ના આપવું પડે એટલે જ તો એના આયા પહેલા આપણે આ બધી વસ્તુનું પુનઃ મૂલ્યાંકન કરીએ છીએ, આ બધા અનામત અને મૂડીની વહેંચણી કરી દઈએ છીએ. હવે નવેસરથી ફરી પાછું આપણે ઊભું કરીશું. એના પ્રવેશ પછી ફરી પાછી આપણે અનામતો, ભંડોળ અને નફો ઊભો કરીશું, જેમાં નવા ભાગીદારનો પણ હક લાગશે. સમજ પડી? આ હવાલો બહુ અગત્યનો છે બેટા. કઈ કઈ વસ્તુઓ છે મેં લખ્યું છે અહીંયા કે ભાઈ નીચેની અનામતો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ પર જૂના પ્રમાણમાં વહેંચવી. યાદ રાખવાનું તમારે. કેટલી વસ્તુ છે? તો કે સામાન્ય અનામત, મૂડી અનામત, એકત્રિત નફો, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ અને અનામત ભંડોળ. આટલી વસ્તુમાંથી કોઈ પણ વસ્તુ તમને દેખાય તો ભાગીદારના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં જમા બાજુ પર વહેંચવી. અકસ્માત ભંડોળ અને રોકાણ વધઘટ ભંડોળ પર હજુ પણ એક પોઈન્ટ તમને સમજાવવાનો બાકી છે. હાલ પૂરતું તમે એટલું સમજો કે આટલી વસ્તુઓ તમારે જમા બાજુ પર વહેંચવાની. એ જે મુદ્દો આવશે ત્યારે હું તમને વધઘટ ભંડોળ અને અકસ્માત ભંડોળને સમજાવી દઈશ. હાલ પૂરતું આટલું તમે રાખો. બીજી વસ્તુ, આ જે હવાલો છે એ તમને પેજ નંબર 127 પર આપેલો છે ટેક્સ્ટ બુકમાં. એને જરા રિફર કરતા રહેજો. બરાબર છે? એટલે નવા ભાગીદારને આમાં આપણે ભાગ આપીશું નહીં. હજુ એક વસ્તુ, આ જે અનામત અથવા તો ભંડોળ જે છે એ તમને જૂના પાકા સરવાયામાં મૂડી દેવા બાજુ પર દેખાશે. ક્યાં આગળ તમારે શોધવાનું? મૂડી દેવા બાજુ પર તમને આમાંથી કોઈ પણ વસ્તુ જો અગર વેચવાની હશે તો મૂડી દેવા બાજુ પર હશે. તમારે નક્કી કરવાનું કે વસ્તુ વેચાશે કે નહીં વેચાય અને જૂના પ્રમાણે. હવે એવી જ રીતે આપણી પાસે અમુક ખર્ચા પણ છે જે માંડી વાળવાના હજુ બાકી છે. એમાં આપણે નવા ભાગીદારને ભાગ આપવા તૈયાર છે, પણ નવો ભાગીદાર એમાં ભાગ લેવા તૈયાર નથી. બરાબર છે? એવું કહેશે કે આ જે કે બી ખર્ચો છે, આ જે કે બી ખોટ છે એ તમે ઊભી કરેલી છે, તમે વેચી લો. સીધી વાત છે. જે રીતે આપણે નફો પોતાના પ્રમાણમાં વેચી લીધો છે એવી રીતે ખોટ પણ ભાગીદારો પોતાના પ્રમાણમાં વેચી લેશે, એટલે કે જૂના પ્રમાણમાં વેચી લેશે. એને ઉધાર બાજુ પર આપીશું. મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર વેચવી જૂના પ્રમાણમાં. કઈ વસ્તુઓ વેચાશે? એકત્રિત ખોટ, સંશોધન વિકાસ ભંડોળ, જાહેરાત ઝુંબેશ ખર્ચ અને આ સિવાય કોઈ પણ અન્ય નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચાઓ. બરાબર છે? આમાંથી કોઈ પણ વસ્તુ તમને દેખાય, ક્યાં દેખાશે? તો કે જૂના પાકા સર્વેમાં મિલકત લેના બાજુ પર હશે. આમાંથી કોઈ પણ વસ્તુ તમને દેખાય તો ભાગીદારના મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર વહેંચવી. આમાંથી કોઈ પણ વસ્તુ દેખાય તો જમા બાજુ પર વહેંચવી. ક્લિયર છે બેટા? ઠીક છે? તો આજના લેક્ચરમાં આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું શીખ્યા. આઈ હોપ કે તમને સમજ પડી. નવું પાકું સર્વે બનાવતા શીખ્યા. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ. અને ત્રીજો પોઈન્ટ આપણે શીખ્યા છે અનામત અને નફાનો હવાલો. બરાબર છે? આ તમને પેજ નંબર 127 પર મળશે, આ તમને 128 પર મળશે.
ક્લિયર છે? તેમ છતાં કોઈ પણ ડાઉટ, ક્વેશ્ચન, ક્વેરી હોય તો તમે મને કમેન્ટ્સ કરીને પૂછી શકો છો. હજુ એક વસ્તુ, આ આપણે ભાગ 1 ચાલે છે, એનો મતલબ કે આ જે ચેપ્ટરનું છે, સિરીઝ છે, એનો ભાગ 1 થયો. આપણે બે વસ્તુ અગત્યની હજુ શીખવાની છે પાર્ટ 2 માં. પાઘડીનો હવાલો શીખવાનો છે અને ત્યાગનું પ્રમાણ આપણે શીખવાનું છે. આજ અથવા તો કાલમાં તમારો એ લેક્ચર પણ આવી જશે. बराबर છે? ओके देन सब्सक्राइब कीजिए, लाइक कीजिए, कमेंट कीजिए. टिल देन टेक केयर, बाय बाय.